હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મસાલા કાજુની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો મેં 1 કપ મેદો લીધો છે અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી અજમો એડ કરીશું। ત્યારબાદ આપણે મોયણ માટે એમાં તેલ એડ કરીશું। તો મેં અહીંયા 2 ચમચી તેલ લીધું છે। ત્યારબાદ આપણે તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે આપણે લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે આપણે હાથમાં મુઠ્ઠી પડે એમ ચેક કરવાનું છે। જો હાથમાં મુઠ્ઠી આપણી આ રીતે પડે મતલબ આપણો લોટ એકદમ પરફેક્ટ તૈયાર થયો છે। હવે આપણે એમાં થોડું પાણી એડ કરીને સરસ નરમ લોટ તૈયાર કરી લઈશું। તો આપણે લોટને વધારે કઠણ નથી રાખવાનો, એકદમ સોફ્ટ જ રાખવાનો છે, જેથી આપણા કાજુ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે। તો મેં લોટ અહીંયા બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે એને 5 મિનિટનો રેસ્ટ આપી લઈશું। ત્યારબાદ આપણે કાજુ પર નાખવાનો મસાલો તૈયાર કરીશું। મેં અહીંયા અડધી ચમચી કાળું મીઠું, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને 1/4 ચમચી કાળા મરીનો પાવડર એડ કર્યો છે। તો આ બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમે આ મસાલો આ રીતે મિક્સ કરીને કાજુ પર નાખશો તો તમારા કાજુ એકદમ ચટપટા અને ટેસ્ટી તૈયાર થશે। તો મેં આ મસાલો તૈયાર કરી લીધો છે અને આપણે ચમચીની મદદથી સરખી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મસાલો આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને એકદમ પરફેક્ટ તૈયાર થયો છે। તો હવે આપણે લોટ જોઈ લઈએ। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ પણ આપણો સરસ રીતે તૈયાર થઈ ગયો છે। લોટ આપણો સોફ્ટ છે, તો હવે આપણે એને લુવા તૈયાર કરી લઈશું। તો મેં આ રીતે લોટને કટ કરીને એના 2 લુવા તૈયાર કર્યા છે। તો આપણે એની રોટલી વણી લેવાની છે। તો આ રીતના મેં અહીંયા આ રીતના રોટલીના લુવા તૈયાર કરી લીધા છે। હવે આપણે તેની રોટલી વણી લઈએ। તો રોટલી આપણે વધારે જાડી પણ નથી રાખવાની અને વધારે પાતળી પણ નથી રાખવાની, રોટલી આપણે માપની જ રાખવાની છે। તમે જોઈ શકો છો કે મેં આને આ રીતની રોટલી વણી છે। તમને બતાવીશ કે આપણે રોટલીની થિકનેસ કેવી રાખવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણે રોટલી આ ટાઈપની વણવાથી વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી નહીં। તો અહીંયા કાજુનો શેપ આવવા માટે મેં આ રીતના બોટલનું ઢાંકણું લીધું છે। તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના ઢાંકણાથી જ કાજુનો શેપ આપવાનો છે। તો પહેલાં આપણે આ રીતના ઉપરથી પ્રેસ કરી અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ રીતના આપણે કાજુને તૈયાર કરવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણું કાજુ એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે। તો આ જ રીતે આપણે બધા જ કાજુને રેડી કરવાના છે। તો અહીંયા મેં બધા જ કાજુ રેડી કરી લીધા છે અને તેલ પણ મારું ગરમ થઈ ગયું છે। તો તેલ ગરમ કરવામાં આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે, કેમ કે તમે જો હાઈ ફ્લેમ પર કે મીડિયમ ફ્લેમ પર રાખશો તો કાજુ તમારા બળી જશે અને ક્રિસ્પી નહીં થાય। તો અહીંયા આપણે બધા જ કાજુને એડ કરી લઈશું। તો અહીંયા મેં બધા જ કાજુને એડ કરી લીધા છે। હવે આપણે ઝારાની મદદથી તેને છૂટા પાડી લઈશું અને ગેસની ફ્લેમ આપણે લાસ્ટ સુધી લો જ રાખવાની છે। તો તમે જોઈ શકો છો કાજુ આપણા ક્રિસ્પી થવા લાગ્યા છે અને આપણા કાજુ તૈયાર થઈ ગયા છે। હવે તો કાજુનો આપણે વધારે કલર પણ બ્રાઉન નથી કરવાનો, લાઇટ બ્રાઉન જ રાખવાનો છે। તો આ રીતના કાજુ આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી થયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે ગરમ કાજુ ઉપર જ બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરી લઈશું। તો આ જ રીતે આપણે ગરમ ઉપર મસાલો સ્પ્રિંકલ કરવાનો છે। તો તૈયાર થઈ ગયા છે આપણા મસાલા કાજુ। હવે આપણે એને એકવાર હાથની મદદથી મિક્સ કરી લઈશું બરાબર। તો આ જ રીતે તૈયાર કરવાના છે આપણે મસાલા કાજુ। તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી અને ક્રન્ચી થયા છે। તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય।